અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવમાં જર્જરિત 180 મકાનમાં ધારકો સામે ગુજરાત હાઉસિંગ બોર્ડ વડોદરા ડિવિઝન દ્વારા કડકાઈનું રૂખ અપનાવતા રહીશો દોડતા થયા છે। ભરૂચ બાદ બીજા દિવસે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિભાગની ટીમ દ્વારા અંકલેશ્વર ખાતે કાર્યવાહી શરૂ કરી હતી। અંકલેશ્વર હસ્તી તળાવ રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના 15 બ્લોકમાં 180 મકાન ધારકોને છેલ્લા 2 વર્ષથી જર્જરિત ભાગ ઉતારી લેવા અથવા રિપેર કરાવી લેવાની તાકીદ કરી રહ્યા હતા। જોકે આ તાકીદ અને નોટિસને હળવાશથી લઈ અનદેખી કરતા 26 જૂનના રોજ 12 કલાકે તેમને દોડતા થવું પડ્યું હતું। ગુજરાત હાઉસિંગ રોડ વડોદરાના કાર્યપાલક ઇજનેર અમિત મેનગર, જાગીર વ્યવસ્થાપક સીબી પટેલ, પાલિકાના ઓફિસર સુપ્રિન્ટેન્ડન્ટ અરુણ ઓઝા અને નગરપાલિકા ઇજનેર સ્નેહલબેન પટેલ સહિત વીજ નિગમ અને પોલીસ ટીમે સવારે આવી પહોંચી હતી ને 180 મકાનના પાણી, ડ્રેનેજ અને લાઇટના જોડાણ કાપવાની શરૂઆત કરી હતી। અચાનક તંત્ર દ્વારા શરૂ થયેલા કાર્યવાહીથી સ્થાનિકોમાં દોડધામ મચી જવા પામી હતી અને મકાન પર આવેલ કાર્યવાહી કરવા માટે અંતે તેઓ દ્વારા અધિકારીઓ જોડે મેરેથોન વાતચીત શરૂ કરી હતી અને આજીજી કરી 15 દિવસની મુદ્દત માંગતા અને આગામી 15 દિવસમાં સમારકામ કરી લેવાનો સમય આપ્યો હતો। જોકે આ 15 દિવસ પૂર્વે વિભાગ દ્વારા 10મા દિવસે સ્થળ નિરીક્ષણ કરશે, છતાં પણ જો સમારકામ કે અન્ય કામગીરી નજરે ના પડશે તો 15 દિવસ બાદ પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખી મકાન ખાલી કરવા માટે પણ તાકીદ કરવામાં આવી હતી। લેખિત બાહેંધરી બાદ સમગ્ર મામલો હાલ તો થાળે પડ્યો છે, ત્યારે રહીશોમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની કાર્યવાહીથી હાલ તો ફફડાટ ફેલાયો છે। આ ઇમારતોમાં કેટલાક મકાનો ખાલી પણ છે, ત્યારે આવા મકાન માલિકોને પણ આ અંગે આખરી તાકીદ કરી દેવામાં આવી છે। ગુજરાત હાઉસિંગમાંથી આજે જે જર્જરિત મકાનો છે એના વીજ, પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી નગરપાલિકા જોડે સંયુક્ત અત્યારે હાથ ધરવામાં આવેલી હતી। એ લોકોનો ઉગ્ર વિરોધ હતો, એના લીધે અત્યારે કામગીરી થોડી સ્થગિત રાખેલી છે। અને હાઉસિંગ બોર્ડ દ્વારા વારંવાર એ લોકોને જે જર્જરિત મકાનો અંગે નોટિસો પાઠવવામાં આવેલી છે અને નગરપાલિકા તરફેથી પણ વારંવાર નોટિસો પાઠવવામાં આવેલી છે કે જર્જરિત મકાનો છે એને રિપેર કરાવી લો, પણ એ લોકોએ રિપેર નહોતા કરાયા, હજુ સુધી પણ રિપેર નથી કરાયા। એના સંજોગોમાં આજે આ કાર્યવાહી કરવામાં આવેલી છે। એ લોકોની રજૂઆત તો આવેલી છે, એ નગરપાલિકા જોડે અત્યારે અમે સંગઠનમાં રહીને કામગીરી કરીએ છીએ। ડેનિસ ચૌહાણ, હું ગુજરાત હાઉસિંગ બોર્ડ હસ્તી તળાવનો રહેવાસી છું। 180 LIG 15 બ્લોક અમારા જર્જરિત છે। અહીંયા ગાડી અમને 10 દિવસ પહેલાં અહીંયા નોટિસ આપવામાં આવેલી હતી, પણ અહીંની જનતાએ કંઈક ધ્યાન નથી આપ્યું ને ત્યાંથી નગરપાલિકાની સાથે અહીંયા ગાડી ગટર લાઇન, વીજ અને પાણી એ બધું કટ કરવા માટે આવ્યા હતા, પણ સાહેબને રજૂઆત કરતાં અમને કીધું છે કે 15 દિવસ હજુ આપ્યા છે અમને। 15 દિવસની અંદર અમે જે આ રિનોવેશન છે અમારું બહારની સાઈડનું તે અમે કરી લઈશું। એમના માટે અમે લિખિતમાં પણ એમને આપી દઈશું અને નગરપાલિકાને પણ આપવાના છે। ઓકે।